નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે આજે આવેલી મહત્ત્વની 6 કંપનીઓના પરિણામ વિશે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જ કરી આપો. આગામી સમયમાં આવતા તમામ આઈપીઓ અને એસએમઈ આઈપીઓને આપણે તમામ મહત્ત્વના અપડેટ પોસ્ટ કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ પટેલ એન્જિનિયરિંગના પરિણામોથી. તો પટેલ એન્જિનિયરિંગ લિમિટેડને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં 38.16 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 140.34 કરોડ થયો હતો. વાત કરીએ આવકની તો કુલ આવક 1637.28 કરોડ થઈ છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 1374.36 કરોડ થઈ હતી. હવે વાત કરીએ સિપ્લાની. તો સિપ્લા લિમિટેડને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં ₹1221.84 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 939.04 કરોડ થયો હતો. વાત કરીએ કુલ આવકની તો કુલ આવક થઈ છે 7019.15 કરોડ, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 6412.57 કરોડ થઈ હતી. અને કંપનીએ એક સરસ મહત્ત્વની જાહેરાત કરી છે કે સિપ્લા લિમિટેડની આજે મળેલી બોર્ડ મિટિંગમાં કંપનીએ ઇક્વિટી શેર પર શેર દીઠ ₹13 અને કંપનીના 90 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે શેર દીઠ ₹3 સ્પેશિયલ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. અને કંપનીએ ડિવિડન્ડની ચૂકવણી માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 27 જૂન 2025ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. હવે વાત કરીએ ગેલ ઇન્ડિયાની. તો ગેલ ઇન્ડિયા લિમિટેડને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં ₹2505.61 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 2474.31 કરોડ થયો હતો. કુલ આવક 33,069.76 કરોડથી વધીને 36,943.51 કરોડ થઈ છે. અને કંપનીએ આજે ઇક્વિટી શેર દીઠ ₹1ના અંતિમ ડિવિડન્ડની ભલામણ પણ કરી છે. હવે વાત કરીએ હીરો મોટોકોર્પની. તો હીરો મોટોકોર્પ લિમિટેડને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં ₹1168.75 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 943.46 કરોડ થયો હતો. કુલ આવક 9794.01 કરોડથી વધીને 10,244 કરોડ થઈ છે. કંપનીની બોર્ડ મિટિંગમાં આજરોજ મળી હતી, જેમાં શેર દીઠ ₹65ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વના શેર એટલે કે ટાટા મોટર્સની. તો ટાટા મોટર્સ લિમિટેડને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં ₹8,556 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 17,528 કરોડ થયો હતો. કુલ આવક 1,20,431 કરોડથી વધીને 1,21,012 કરોડ થઈ છે. ટાટા મોટર્સ લિમિટેડની બોર્ડ મિટિંગ આજરોજ મળી હતી, જેમાં 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ નાણાકીય વર્ષ માટે ઇક્વિટી શેર દીઠ ₹6ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. હવે વાત કરીએ ભારતી એરટેલની. તો ભારતી એરટેલ લિમિટેડને 31 માર્ચ 2025ના અંતે પૂરા થયેલ ત્રિમાસિક ગાળામાં ₹12,475 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષ સમાન ગાળાના અંતે 2,000 કરોડ થયો હતો. કુલ આવક 37,916 કરોડથી વધીને 39,362 કરોડ થઈ છે. અને આજે મળેલી બોર્ડ મિટિંગમાં કંપનીએ ઇક્વિટી શેર દીઠ ₹16ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. તો આ વાત કરીએ આપણે 6 મહત્ત્વની કંપનીઓના પરિણામ વિશે. હવે તમામ મિત્રો સ્ક્રીન ઉપર ખાસ નજર રાખે કે આપ સૌના સાથ સહકારથી આપણે 5,000 સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી લીધો છે. હવે જલ્દીથી આપણા 7,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેવા સહયોગની આશા સાથે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી આપજો. અને હજુ પણ 72% મિત્રો વિડીયો નિહાળે છે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી, તો તે મિત્રોને ખાસ વિનંતી કે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને આપણે તમામ લાઈવ અપડેટ આપણી વોટ્સઅપ ચેનલ ઉપર પણ પોસ્ટ થતા રહે છે, જેની લિંક નીચે આપેલી છે, તેમાં પણ આપ વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો છો. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ વિડીયોમાં આપણે વાત કરી મહત્ત્વના પરિણામો વિશે, અને આવી જ માહિતી આગળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને આપણા મિત્રો સાથે પણ લિંક શેર કરો. આભાર.